ભારતીય કૃષિના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તક પર આધારિત કેટલીક માહિતી અને નોંધોનો અભ્યાસ કરીશું. ભારત માટે ખેતી કેટલી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. જુઓ, પ્રાચીન કાળથી આપણી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ રહી છે અને આજે પણ અર્થતંત્રનો મોટો આધાર તો ખેતી જ છે. હા, બિલકુલ. દેશની લગભગ 60% શ્રમશક્તિ આ ક્ષેત્રમાં જોડાયેલી છે. અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો છે, જે આપણને વિદેશી હુંડિયામણ કમાવી આપે છે. એટલે એમ કહી શકાય કે ભારત ખરેખર એક કૃષિ પ્રધાન દેશ છે. ચોક્કસ. અને આપણી પાસે સંસાધનો પણ છે. ફળદ્રુપ મેદાનો, જુદા જુદા પાક માટે અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડો અને સૌથી અગત્યનું મહેનતુ ખેડૂતો. હા, ઘણી જગ્યાએ તો વર્ષમાં 2-3 પાક પણ લઈ શકાય એવી ક્ષમતા છે. બરાબર. પણ અહીં જ એક કે વિરોધાભાસ જેવું દેખાય છે. કેવો વિરોધાભાસ? કે આટલી બધી અનુકૂળતા છે, છતાં ભારતીય ખેતી ક્ષેત્રે જેટલો વિકાસ થવો જોઈતો હતો એટલો કદાચ નથી થયો. આ એક મહત્વનો મુદ્દો છે. શા માટે આપણે આપણી પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શક્યા? એના કારણો શું હોઈ શકે? જુઓ, કારણો ઘણા છે. એક તો ખેડૂતોની સામાન્ય આર્થિક સ્થિતિ, એટલે કે ગરીબી. બીજું કદાચ શિક્ષણનો અભાવ, નિરક્ષરતા. હા. પછી સિંચાઈની સગવડો બધે પૂરતી નથી. વરસાદની અનિયમિતતા તો છે જ. અને વસ્તીનું દબાણ, એનાથી ખેતરો નાના થતા જાય છે. હા, એ પણ એક મોટો પ્રશ્ન છે, નાના ખેતરો. પછી નવી આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં ક્યાંક ને ક્યાંક ખચકાટ. અને અમુક અંશે સમાજમાં ખેતીના વ્યવસાયને કદાચ જે મહત્વ મળવું જોઈએ એ નથી મળતું. એટલે કે કહેવાતો ઉતરતો સામાજિક દરજ્જો? હા, એમ કહી શકાય. આ બધા પરિબળો ભેગા મળીને એક અવરોધ ઊભો કરે છે. આજે આપણે આ બધા પાસાઓ પર વિગતે વાત કરીશું. સરસ. તો ચાલો શરૂઆત કરીએ ભારતમાં ખેતી કરવાની જે અલગ અલગ રીતો છે તેનાથી. આ રીતો ખેડૂતની સામાજિક આર્થિક સ્થિતિ, સિંચાઈની પદ્ધતિ, કઈ પેદાશ લેવી છે એ અને આર્થિક વળતર જેવા પરિબળો પર આધાર રાખે છે. ખરું ને? હા, મુખ્યત્વે આપણે 6 પ્રકાર પાડી શકીએ. પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ એટલે કે ઘણા ખેડૂતો પાસે આજે પણ ખેતરો બહુ નાના છે. મોંઘા બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓ ખરીદવી એમને પોસાય નહીં. એટલે એ લોકો ફક્ત પોતાના પરિવારના ભરણપોષણ પૂરતું જ અનાજ કે શાકભાજી ઉગાડે છે. ઓહ, એટલે બજારમાં વેચવા માટે નહીં, ફક્ત પોતાના ગુજરાન માટે. બરાબર. એટલે એને આત્મનિર્વાહ ખેતી પણ કહેવાય. બીજો પ્રકાર છે સૂકી ખેતી. સૂકી ખેતી એ ક્યાં જોવા મળે? જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડ પણ ઓછી છે, ત્યાં જમીનમાં જે ભેજ સંગ્રહાયેલો હોય એના આધારે જ વર્ષમાં ફક્ત એક જ પાક લેવાય. દાખલા તરીકે? જુવાર, બાજરી, કઠોળ જેવા પાકો. ગુજરાતમાં ભાલ પ્રદેશનું ઉદાહરણ લઈએ તો ચોમાસું પૂરું થયા પછી જે ભેજવાળી જમીન હોય એમાં ઘઉં અને ચણા આ રીતે જ ઉગાડાય છે. સમજાઈ ગયું. અને જ્યાં પાણીની સારી સગવડ હોય ત્યાં આર્દ્ર ખેતી થાય છે. એને ભીની ખેતી પણ કહી શકીએ. જ્યાં વરસાદ વધુ હોય અથવા સિંચાઈની સારી સગવડ હોય ત્યાં આ પદ્ધતિ વપરાય છે. એમાં એકથી વધુ પાક લઈ શકાય? હા, સિંચાઈની મદદથી વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમ કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે. ઠીક છે. ચોથો પ્રકાર કયો છે? ચોથો પ્રકાર થોડો જુદો છે. સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહે છે. ઝૂમ ખેતી? એ વળી શું? આ મુખ્યત્વે જંગલ વિસ્તારોમાં જોવા મળે. ત્યાં લોકો શું કરે? વૃક્ષો કાપી નાખે, તેને સળગાવી દે અને જમીન સાફ કરીને ખેતી શરૂ કરે. પણ પછી? 2-3 વર્ષ ખેતી કરે એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય. પછી એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય અને ફરી આ જ પ્રક્રિયા કરે. ઓહ, એટલે સતત સ્થળાંતર કરતા રહે. આમાં ઉત્પાદન કેવું મળે? ઉત્પાદન ઘણું ઓછું હોય છે. મોટાભાગે ધાન્ય પાક કે શાકભાજી ઉગાડે અને પર્યાવરણની દૃષ્ટિએ પણ આ પદ્ધતિ બહુ સારી નથી. હા, એ તો છે જ. પાંચમો પ્રકાર? પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી. આ એક ખાસ પ્રકારની ખેતી છે. એમાં વધુ મૂડીરોકાણ જોઈએ, કુશળતા, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, સારા ખાતર, સિંચાઈ અને પછી પાકને સાચવવા માટે સંગ્રહણ અને પરિવહનની વ્યવસ્થા પણ જોઈએ. આમાં કયા પાકો આવે? આમાં મુખ્યત્વે રબર, ચા, કોફી, કોકો,
નાળિયેર આવે. પછી ફળોમાં સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક આ બધાની ખાસ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. સમજાયું. અને છઠ્ઠો પ્રકાર. છેલ્લો છે સઘન ખેતી. નામ પ્રમાણે જ આમાં બધી વસ્તુઓનો સઘન ઉપયોગ થાય. સિંચાઈની સારી સુવિધા હોય, રાસાયણિક ખાતરો, કીટનાશકો, આધુનિક યંત્રોનો વ્યાપક ઉપયોગ થાય. આમાં યાંત્રિકીકરણ વધુ હશે. હા, યાંત્રિકીકરણ વધ્યું છે. મુખ્યત્વે રોકડિયા પાકો વધુ વાવવામાં આવે છે. અને હેક્ટર દીઠ ઉત્પાદન પણ ઘણું વધારે હોય છે. આર્થિક વળતરને વધુ મહત્વ અપાતું હોવાથી આને વ્યાપારી ખેતી પણ કહે છે. બરાબર. તો આ થયા ખેતીના મુખ્ય પ્રકારો. પણ આજકાલ ખેતી કરવાની પદ્ધતિઓમાં પણ કંઈક નવું સાંભળવા મળે છે, જેમ કે સજીવ ખેતી, ટકાઉ ખેતી. હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. પરંપરાગત રીતો ઉપરાંત હવે કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ પણ પ્રચલિત થઈ રહી છે. મુખ્યત્વે 3 છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતી વિશે થોડું જણાવો. એ કેમ જરૂરી બની? જો રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો જે બેફામ ઉપયોગ થયો, એની નુકસાનકારક અસરો દેખાવા લાગી. આપણા સ્વાસ્થ્ય પર, પર્યાવરણ પર, જમીનની ફળદ્રુપતા પર. આ બધી ચિંતાઓને કારણે સજીવ ખેતીનો વિચાર વિકસ્યો. એની વ્યાખ્યા શું? એમાં શું અલગ છે? સજીવ ખેતી એટલે એવી ખેતી જેમાં યુરિયા કે બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ ન થાય. તો પછી પાકને પોષણ કેવી રીતે મળે અને રોગજીવાતથી રક્ષણ? પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર જેવા કુદરતી ખાતરો વપરાય. અને પાકના રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાસ જેવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ થાય. આના ફાયદા શું છે? ફાયદા ઘણા છે. આ રીતે ઉગાડેલી પેદાશો વધુ પોષણયુક્ત હોય છે. એનો સ્વાદ, મીઠાશ, સોડમ બધું કુદરતી હોય છે. ખનિજ અને વિટામિનનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલે બજારમાં એની માંગ સારી રહે છે અને ખેડૂતને વળતર પણ સારું મળે છે. આ તો બહુ સારી વાત કહેવાય. હવે ટકાઉ ખેતી એટલે શું? ટકાઉ ખેતીનો મુખ્ય હેતુ એ છે કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે. આવનારી પેઢી માટે પણ જમીન સારી રહે. કે એક જ પાક 70 ન લેવાય. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે તો પણ બિલકુલ જરૂર પૂરતો જ કરવામાં આવે. જીવાત નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિઓ પર ભાર મુકાય અને પાણીનો બચાવ થાય એવી પદ્ધતિઓ અપનાવાય. બરાબર. અને ત્રીજી પદ્ધતિ મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે ખેતીની સાથે સાથે પશુપાલન કરવું. મરઘા બતકા ઉછેરવા, મધમાખી ઉછેર કરવો કે મત્સ્ય ઉછેર કરવો. આ બધી પ્રવૃત્તિઓને ખેતી સાથે જોડવી. એનાથી શું ફાયદો થાય? એનાથી ખેડૂતની આવકના સ્ત્રોત વધે છે. ફક્ત ખેતી પર નિર્ભર રહેવું પડતું નથી. જો કોઈ એક પાક નિષ્ફળ જાય તો બીજી પ્રવૃત્તિમાંથી આવક મળી રહે, એટલે જોખમ ઘટે છે. હા, આ ત્રણેય પદ્ધતિઓ ભવિષ્યની ખેતી માટે દિશા સૂચવે છે. ચાલો, હવે આપણે ભારતના મુખ્ય કૃષિ પાકો તરફ વળીએ. ભારતમાં તો ઋતુ પ્રમાણે પાક બદલાતા રહે છે, ખરું ને? હા, બિલકુલ. ભારતમાં ઋતુના આધારે મુખ્યત્વે 3 પાક લેવામાં આવે છે. કયા કયા? પહેલો છે ખરીફ પાક, જે ચોમાસુ પાક કહેવાય. એનો સમય સામાન્ય રીતે જૂન-જુલાઈથી શરૂ થઈને ઓક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. એમાં કયા પાકો આવે? ખરીફમાં મુખ્યત્વે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરેનો સમાવેશ થાય છે. પછી બીજો? બીજો છે રવિ પાક, એટલે કે શિયાળુ પાક. એનો સમય ઓક્ટોબર-નવેમ્બરથી શરૂ થઈને માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે. રવિ પાકના ઉદાહરણો? રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે આવે. અને ત્રીજો પાક? ત્રીજો છે જાયદ પાક, જે ઉનાળુ પાક કહેવાય. એનો સમય માર્ચથી જૂન મહિના સુધીનો હોય છે. ઉનાળામાં કયા પાક લેવાય? જાયદ પાકમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી જેવા પાક તો થાય જ, પણ ખાસ કરીને તરબૂચ, કાકડી, સકરટેટી જેવા ગરમીમાં રાહત આપતા પાકો આ ઋતુમાં લેવાય છે. એટલે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીન અને વરસાદની ભિન્નતાને કારણે પાકોમાં પણ પુષ્કળ વિવિધતા જોવા મળે છે. હા, એ જ ભારતની વિશેષતા છે.
આટલી વિવિધતા છે એટલે જ આપણે ત્યાં ઘણા બધા પ્રકારના પાકો થાય છે. મુખ્ય કૃષિ પેદાશોની એક યાદી જોઈએ તો ખ્યાલ આવશે. હા, જણાવો ને. જુઓ, મુખ્ય પાકોને આપણે આમ વહેંચી શકીએ. પહેલા ધાન્ય પાક. એમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. ચા, કોફી, કોકો. પછી આવે રોકડિયા પાક. કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. પછી ઔષધીય અને મસાલા પાક. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ. અને છેલ્લે શાકભાજી. બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને જાતજાતની ભાજીઓ. બાપરે, આ તો બહુ લાંબી યાદી છે. ખરેખર, ભારતની જમીન કેટલી ફળદ્રુપ અને વૈવિધ્યસભર છે એ આના પરથી જ દેખાય છે. ચોક્કસ. આ યાદી જ ભારતની કૃષિ સમૃદ્ધિનો પરિચય કરાવે છે. ચાલો, હવે આમાંથી કેટલાક મુખ્ય પાકો વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. શરૂઆત કરીએ ધાન્ય પાકોથી. આપણા કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% ભાગમાં અને કુલ ઉત્પાદનના 50% ભાગમાં તો ધાન્ય પાકો જ છે. હા, ધાન્ય પાકો આપણા ખોરાકનો મુખ્ય આધાર છે. એમાં સૌથી પહેલા વાત કરીએ ડાંગર, એટલે કે ચોખાની. હા, ચોખા વગર તો મોટાભાગના ભારતીયોને ચાલે જ નહીં. બરાબર. ડાંગર ભારતનો સૌથી મહત્વનો પાક છે. દેશની લગભગ અડધી વસ્તીનો મુખ્ય ખોરાક ચોખા છે. ઉત્પાદનની વાત કરીએ તો દુનિયામાં ચીન પછી ભારતનો બીજો નંબર આવે છે. ઓ, બીજો નંબર? હા, અને આપણા કુલ વાવેતર વિસ્તારના લગભગ ચોથા ભાગ પર ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર માટે કેવી આબોહવા અને જમીન જોઈએ? ડાંગર મૂળભૂત રીતે ઉષ્ણકટિબંધીય પાક છે. એને ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જરૂરી છે. જમીન કાપની અને ફળદ્રુપ હોય તો ઉત્તમ. પણ પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં તો ઓછો વરસાદ પડે છે. ત્યાં કેવી રીતે થાય? ત્યાં સિંચાઈની મદદથી ડાંગર ઉગાડવામાં આવે છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની પણ ઘણી જરૂર પડે છે. રોપણી, નિંદામણ, કાપણી વગેરેમાં. મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા છે? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા મુખ્ય રાજ્યો છે. કેટલાક રાજ્યોમાં તો વર્ષમાં 2 થી 3 વાર પણ ડાંગરનો પાક લેવાય છે. અને ગુજરાતમાં? ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ જિલ્લાઓમાં ડાંગર થાય છે. હવે તો ફુવારા પદ્ધતિ જેવી ટેકનોલોજીથી ઓછા પાણીએ પણ ડાંગરનો પાક લેવાઈ રહ્યો છે. સરસ. ડાંગર પછી બીજો મહત્વનો ધાન્ય પાક એટલે ઘઉં. હા, ઘઉં. ડાંગર પછી ભારતમાં બીજો સૌથી મહત્વનો પાક છે. ખાસ કરીને દેશના ઉત્તર-પશ્ચિમ ભારતના લોકોનો તો આ મુખ્ય ખોરાક છે. કેટલા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે? આપણી કુલ ખેતભૂમિના લગભગ 13 ભાગ પર ઘઉંની ખેતી થાય છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. એના માટે કેવી પરિસ્થિતિ અનુકૂળ છે? ઘઉંને કાળી કે ફળદ્રુપ ગોરાળુ જમીન અને વાર્ષિક 75 સેન્ટીમીટર જેટલો વરસાદમાં ફકાવે છે. જો ઓછો વરસાદ હોય તો સિંચાઈથી પણ ઉગાડી શકાય છે, પણ 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉં સારા થતા નથી. આમાં શ્રમની જરૂર કેવી રહે? ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ ઘણું થયું છે, જેમ કે ટ્રેક્ટર, હાર્વેસ્ટર વગેરે. એટલે હવે શ્રમિકોની જરૂર ઓછી પડે છે. ખાસ કરીને હરિયાળી ક્રાંતિ પછી ઘઉંનું ઉત્પાદન તો લગભગ બમણું થઈ ગયું. મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા છે? પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. આ 3 રાજ્યો મળીને દેશના કુલ ઘઉં ઉત્પાદનનો લગભગ 2/3 ભાગ ઉત્પન્ન કરે છે. પંજાબને તો ઘઉંનો કોઠાર પણ કહેવાય છે. બીજા કયા રાજ્યોમાં ઘઉં થાય છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ખાસ કરીને ભાલ વિસ્તારના ભાલિયા ઘઉં ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં પણ ઘઉં થાય છે. ઘઉંને અનાજનો રાજા કેમ કહેવાય છે? કારણ કે એ શ્રેષ્ઠ અનાજ ગણાય છે. પૌષ્ટિક છે અને એમાંથી અસંખ્ય વાનગીઓ બને છે. રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપશી, લાડુ, સુખડી, પાઉં, પૂરી
કેક, બિસ્કિટ, કેટલું બધું. એટલે જ એને અનાજનો રાજા કહે છે. બરાબર. હવે જુવાર, બાજરી, મકાઈ, જવ જેવા જાડા ધાન્યોની વાત કરીએ. હા, આ મુખ્ય જાડા ધાન્યો છે. જુવારની વાત કરીએ તો ડાંગર અને ઘઉં પછી ભારતમાં સૌથી વધુ ઉત્પાદન જુવારનું થાય છે. એ ક્યાં વધુ ઉગે છે? દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, જ્યાં જમીન સૂકી અને વરસાદ ઓછો હોય ત્યાં જુવારનું વાવેતર વધુ થાય છે. આ ખરીફ અને રવિ બંને ઋતુનો પાક છે. એને 25થી 30 અંશ સેલ્સિયસ તાપમાન, 50 સેમી વરસાદ અને કાળી કે ગોરાળુ જમીન અનુકૂળ છે. મુખ્ય રાજ્યો: મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત. ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં વધુ વાવેતર થાય છે. જુવારનો ઉપયોગ ખોરાક તરીકે અને લીલા ચારા તરીકે પણ થાય છે. અને બાજરી? બાજરી મુખ્યત્વે શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. એને 25 અંશથી 30 અંશ સેલ્સિયસ તાપમાન, ફક્ત 40-50 સેમી વરસાદ અને હલકી રેતાળ જમીન માફક આવે છે. એ ક્યાં વધુ થાય? રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો બાજરીના ઉત્પાદનમાં મોખરે છે. હવે મકાઈની વાત કરીએ. મકાઈ ધાન્ય ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી દુનિયામાં સૌથી વધુ વાવેતર મકાઈનું થાય છે. ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોનો આ મુખ્ય ખોરાક છે. મકાઈનો બીજો કોઈ ઉપયોગ? હા, હવે એનો ઔદ્યોગિક ઉપયોગ પણ વધી રહ્યો છે. સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુલ બનાવવા માટે પણ મકાઈ વપરાય છે. એના માટે કેવી જમીન અને આબોહવા જોઈએ? મકાઈને ઢોળાવાળી, કાળી, કઠણ પથરાળ અને જેમાં પાણીનો નિતાર સારો હોય તેવી જમીન અનુકૂળ છે. 50થી 100 સેન્ટીમીટર વરસાદ અને 21 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ. મકાઈના ઉપયોગો? મુખ્યત્વે પશુ આહાર તરીકે, પછી આપણે ધાણી ખાઈએ છીએ એ, અને મકાઈનું તેલ પણ નીકળે છે. કયા રાજ્યોમાં મકાઈ વધુ થાય છે? રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં મકાઈનું વાવેતર વધુ જોવા મળે છે. ધાન્ય પાકો પછી શાકાહારી ખોરાકમાં પ્રોટીન માટે સૌથી અગત્યનો સ્ત્રોત એટલે કઠોળ. તેની શું સ્થિતિ છે? કઠોળ ખરેખર પ્રોટીનનો મુખ્ય અને સસ્તો સ્ત્રોત છે. એમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર જેવા ઘણા પાકોનો સમાવેશ થાય છે. કઠોળ કઈ ઋતુમાં થાય? કેટલાક કઠોળ ખરીફ પાક છે, જેમ કે તુવેર, અડદ, મગ, મઠ. જ્યારે ચણા, વટાણા, મસૂર રવિ પાક છે. તે ક્યાં ઉગાડવામાં આવે છે? જ્યાં બહુ વધારે વરસાદ પડતો હોય એવા વિસ્તારોને બાદ કરતા લગભગ ભારતના બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર થાય છે. મુખ્ય રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કઠોળ માટે કયા વિસ્તારો જાણીતા છે? ગુજરાતમાં વડોદરા જિલ્લો તુવેરના ઉત્પાદન માટે, કચ્છ જિલ્લો મગ અને મઠ માટે અને પાટણ જિલ્લો અડદના ઉત્પાદન માટે જાણીતો છે. કઠોળનું બીજું કોઈ ખાસ મહત્વ? હા, એક બહુ અગત્યની વાત એ છે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા હોય છે. એટલે કઠોળ વાવવાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે, જમીનની ફળદ્રુપતા વધે છે. ઓહ, એટલે એ જમીન સુધારવાનું કામ પણ કરે છે? બરાબર. એટલે જ ઘણીવાર ધાન્ય પાકો સાથે અથવા એના પછી જમીનને ફરી તૈયાર કરવા માટે આંતરપાક તરીકે કઠોળ વાવવામાં આવે છે. અહીં પાઠ્યપુસ્તકમાં આટલું જાણવું ગમશે વિભાગમાં નાગલી એટલે કે રાગી વિશે પણ માહિતી છે. એના વિશે કંઈક જણાવશો? હા, નાગલી, રાગી, જેને કેટલાક વિસ્તારોમાં બાવટો પણ કહે છે, એ ખાસ કરીને ડુંગરાળ પ્રદેશોમાં રહેતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. તેની એક વિશેષતા એ છે કે ભારતમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા નાગલીની સૌથી વધુ છે. એના પોષક તત્વો વિશે શું કહેવાય છે? નાગલી પોષક તત્વોનો ભંડાર છે. તેમાં પ્રોટીન, ખનિજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રેસા, ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કંઈ ખાસ? હા, તેમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ પણ બીજા ધાન્યો કરતાં ઘણું વધારે છે. એટલે કુપોષણ દૂર કરવામાં અને નાના બાળકો માટે બેબી ફૂડ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. એમાંથી શું બને છે? પરંપરાગત રીતે તો રોટલા બને છે, પણ હવે તો તેમાંથી બિસ્કિટ, ચોકલેટ,
ટોસ્ટ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી પ્રોસેસ્ડ વસ્તુઓ પણ બનવા લાગી છે. ખૂબ સરસ. હવે વાત કરીએ તેલીબિયાની. ભારતીય ભોજનમાં તેલનું સ્થાન તો ખૂબ જ મહત્વનું છે. હા, તેલ વગર આપણું ભોજન અધૂરું લાગે. તેલીબિયામાં મુખ્યત્વે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરેનો સમાવેશ થાય છે. તેલીબિયાનું શું મહત્વ છે? સૌથી મુખ્ય મહત્વ તો એ છે કે તેમાંથી આપણને ખાદ્ય તેલ મળે છે. બીજું, દાણામાંથી તેલ કાઢી લીધા પછી જે કૂચો વધે છે, જેને ખોળ કહેવાય, તે પશુઓના ખોરાક તરીકે અને સેન્દ્રિય ખાતર તરીકે પણ વપરાય છે. એમાં સૌથી મહત્વનું તેલીબિયા કયું? મગફળી. મગફળી ભારતમાં ખૂબ મહત્વનું તેલીબિયા છે. મગફળી માટે કેવી જમીન અને આબોહવા જોઈએ? મગફળીને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત જમીન વધુ માફક આવે છે. ખાસ એ ધ્યાન રાખવું પડે કે જમીનમાં પાણી ભરાઈ ન રહેવું જોઈએ. 20 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 50થી 70 સેમી વરસાદ એના માટે આદર્શ છે. એ કઈ ઋતુનો પાક છે? મગફળી ખરીફ પાક છે, પણ જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ લઈ શકાય છે. મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર. મગફળીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે અને દેશમાં ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં કયા જિલ્લાઓમાં મગફળી વધુ થાય છે? જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર. આ બધા જિલ્લાઓમાં મગફળીનું સારું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે શીંગતેલનો વપરાશ સૌથી વધુ થાય છે. મગફળી પછી બીજું મહત્વનું તેલીબિયા કયું? તલ. તલનો વપરાશ તો સદીઓથી થતો આવ્યો છે. ઉત્તર ભારતમાં તે ખરીફ પાક તરીકે, જ્યારે દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અથવા ક્યારેક જાયદ પાક તરીકે પણ લેવાય છે. તલ ક્યાં ઉગે છે? લગભગ ભારતના બધા રાજ્યોમાં તલનું વાવેતર ઓછા વત્તા પ્રમાણમાં થાય છે. તેની ખાસ વાત એ છે કે બધા તેલીબિયામાં તેલનું પ્રમાણ સૌથી વધુ તલમાં હોય છે. દુનિયાભરમાં તેનું ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. મુખ્ય રાજ્યો કયા? ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ. ગુજરાત તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તાર બંનેની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં કયા જિલ્લામાં વધુ વાવેતર થાય છે? બનાસકાંઠા જિલ્લામાં તલનું વાવેતર સૌથી વધુ થાય છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. સરસવ વિશે શું કહેશો? સરસવ રવિ પાક છે. તે ઉત્તર ભારતનું મહત્વનું તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેના તેલનો ઉપયોગ ઔષધીય તરીકે અને ખાદ્યતેલ તરીકે થાય છે. કયા રાજ્યોમાં થાય છે? રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ. નાળિયેર વિશે પણ વાત કરીએ. નાળિયેર દરિયા કિનારાનો પાક છે. એક પ્રકારનો બાગાયતી પાક કહી શકાય. એને ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીન અનુકૂળ આવે છે. ભારતમાં ક્યાં થાય છે? મુખ્યત્વે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર ટાપુઓમાં, ગુજરાતમાં પણ દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરનું વાવેતર થાય છે. હવે ઓછી ઊંચાઈવાળી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરની જાતો પણ વિકસાવવામાં આવી છે. તેનો ઉપયોગ? દક્ષિણ ભારતમાં નાળિયેરના તેલ એટલે કે કોપરેલનો ઉપયોગ ખાદ્યતેલ તરીકે થાય છે અને નાળિયેરનું પાણી તો એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે જ. એરંડા વિશે શું માહિતી છે? એરંડા એટલે કે દિવેલા. તે ખરીફ અને રવિ બંને ઋતુમાં લઈ શકાય છે. એરંડાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. લગભગ 64% હિસ્સો ભારતનો છે. આપણા પછી ચીન અને બ્રાઝિલ આવે છે. અને ભારતમાં? ભારતમાં જે કુલ ઉત્પાદન થાય છે એનું લગભગ 80% ઉત્પાદન તો એકલું ગુજરાત જ કરે છે. ખરેખર? ગુજરાતમાં કયા જિલ્લાઓ? બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં એરંડાનું વાવેતર થાય છે. બીજા રાજ્યોમાં આંધ્રપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જોકે હવે બીજા તેલનો વપરાશ પણ વધ્યો છે. હા, વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર, રાઈસ બ્રેન ઓઇલ અને મકાઈના તેલનો ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે. ચાલો હવે થોડી તાજગી લઈએ. પીણાની વાત કરીએ. ચા અને કોફી. હા, સૌથી પહેલા ચા. ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે. તેના પાંદડા અને કુમળી કૂંપળોને ખાસ પ્રક્રિયા કરીને આપણે પીણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ઉત્પાદનમાં ભારતનું સ્થાન ક્યાં છે? ચાના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. શ્રીલંકા, ચીન અને ભારત ચાના મુખ્ય નિકાસકાર દેશો છે. ચાના છોડ માટે કેવી પરિસ્થિતિ જોઈએ? ચાના છોડના વિકાસ માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહતત્વવાળી જમીન જરૂરી છે. 20 ડિગ્રીથી 30 ડિગ્રી સે તાપમાન
અને લગભગ 200 સેમી સુધીનો ભારે વરસાદ જે વર્ષ દરમિયાન ઝાપટા રૂપે વરસતો રહે તે વધુ અનુકૂળ છે. ભારતમાં ચા ક્યાં ઉગે છે? અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક મુખ્ય રાજ્યો છે. દેશની કુલ ચાના ઉત્પાદનમાંથી લગભગ 75% ઉત્પાદન તો ફક્ત અસમ અને પશ્ચિમ બંગાળમાં જ થાય છે. ચાની પત્તીઓ ચૂંટવી એ પણ એક કળા છે ને? હા, ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવી પડે છે. હવે કોફી વિશે વાત કરીએ. કોફીના છોડને પહાડી ઢોળાવો પર મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે, જેથી સીધો તડકો ન લાગે. એના માટે શું જરૂરી છે? કોફીના પાકને 150થી 200 સેમી જેટલો વરસાદ અને 15 ડિગ્રીથી 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન તથા પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. ભારતમાં કોફી ક્યાં થાય છે? કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે. કોફી બને છે કેવી રીતે? કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢવામાં આવે છે. પછી તેના પર પ્રક્રિયા કરી તેને દળીને આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. અને કોકો? કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એક પેય પદાર્થ છે અને તેમાંથી ચોકલેટ પણ બને છે. એના માટે કેવી આબોહવા જોઈએ? કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. મુખ્યત્વે આફ્રિકન દેશો તેના મોટા ઉત્પાદકો છે. ભારતમાં પણ હવે કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તેનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે. સરસ. પીણા પછી હવે વાત કરીએ રોકડિયા પાકોની. આ પાકો મુખ્યત્વે વેચાણ માટે જ ઉગાડવામાં આવે છે, ખરું ને? હા, રોકડિયા પાકોનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં વેચીને આવક મેળવવાનો હોય છે. એમાં સૌથી મહત્વનો પાક છે કપાસ. કપાસ તો ગુજરાત માટે પણ બહુ અગત્યનો છે. બિલકુલ, કપાસ ખરીફ પાક છે. ભારત અને ગુજરાતમાં આ મુખ્ય રોકડિયો પાક ગણાય છે. વિશ્વ સ્તરે કપાસનું ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ભારતનો બીજો ક્રમ છે. કપાસના છોડ પરથી જે રૂ મળે છે એને શું કહેવાય છે? કપાસના છોડ પરથી મળતા રૂને સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસનો ઉપયોગ ફક્ત રૂ માટે જ થાય છે? ના, કપાસના બીજ એટલે કે કપાસિયામાંથી તેલ કાઢવામાં આવે છે, જે ખાદ્ય તેલ તરીકે વપરાય છે. અને તેલ કાઢ્યા પછી જે ખોળ વધે છે તે દૂધાળા પશુઓ માટે પૌષ્ટિક દાણ તરીકે વપરાય છે. કપાસ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ છે? કપાસના પાકને લાંબો સમય સુધી ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન ખૂબ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા, 20 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 30થી 70 સેમી જેટલો વરસાદ જરૂરી છે. પાકનો સમયગાળો કેટલો લાંબો હોય છે? કપાસનો પાક તૈયાર થતાં લગભગ 6 થી 8 મહિનાનો સમય લાગે છે અને તેના માટે હિમ નુકસાનકારક છે. ભારતમાં કપાસ ક્યાં થાય છે? ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા આ બધા મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતનું સ્થાન ક્યાં છે? ગુજરાત તો કપાસના વાવેતર વિસ્તાર, કુલ ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તા એમ બધી જ રીતે દેશમાં પ્રથમ ક્રમે છે. ખાસ કરીને બીટી કપાસના બિયારણને અપનાવ્યા પછી ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ગુણવત્તા ખૂબ વધ્યા છે. ગુજરાતના કયા જિલ્લાઓ કપાસ માટે જાણીતા છે? સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર. લગભગ ઘણા બધા જિલ્લાઓમાં કપાસ થાય છે. કપાસ પછી બીજો મહત્વનો રોકડિયો પાક શેરડી છે. હા, શેરડી પણ ભારતનો એક મુખ્ય પાક છે. વાવેતરની દૃષ્ટિએ જોઈએ તો દુનિયામાં સૌથી વધુ શેરડીનું વાવેતર ભારતમાં થાય છે. અને ઉત્પાદનમાં? ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે. શેરડીમાંથી શું બને છે? શેરડીમાંથી મુખ્યત્વે ખાંડ, ગોળ, ખાંડસરી અને હવે તો ઇથેનોલ પણ બનાવવામાં આવે છે. શેરડી માટે કેવી પરિસ્થિતિ અનુકૂળ છે? શેરડીના પાક માટે લાવાઈક, નદીઓના કાંપની કાળી ફળદ્રુપ જમીન ઉત્તમ ગણાય. ગરમ અને ભેજવાળી આબોહવા, 21 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 75થી 100 સેમી જેટલો વરસાદ જરૂરી છે. જો વરસાદ ઓછો હોય તો સિંચાઈથી પણ શેરડી ઉગાડી શકાય છે. ભારતમાં શેરડી ક્યાં વધુ થાય છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર,
તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત મુખ્ય રાજ્યો છે. વાવેતર વિસ્તારની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ મોખરે છે, પણ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ છે. ગુજરાતમાં શેરડી ક્યાં થાય છે? ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શેરડીનું વાવેતર થાય છે. હવે શણ વિશે વાત કરીએ. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ સ્થાને છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી શું બને? શણના રેસામાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા અને હસ્તકલા કારીગરીના નમૂનાઓ બને છે. શણ ઉદ્યોગ સામે કોઈ પડકાર છે? હા, શણ ઉદ્યોગને અન્ય દેશો, ખાસ કરીને બાંગ્લાદેશ, કે જ્યાં શ્રમ સસ્તો છે, તેની સાથે હરીફાઈ કરવી પડે છે. ઉપરાંત સિન્થેટિક રેસાઓનો વપરાશ વધતા પણ શણની માંગ પર અસર થઈ છે. શણના પાક માટે શું જરૂરી છે? શણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની, જ્યાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા, 30 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 100 સેમી કરતાં વધુ વરસાદ જરૂરી છે. ભારતમાં ક્યાં થાય છે? મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં. આ ઉપરાંત અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણનું વાવેતર થાય છે. હવે તમાકુની વાત. તમાકુ ખરીફ પાક છે. તેના માટે રેતાળ ગોરાડુ જમીન, 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ અનુકૂળ છે. જો કે તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક ભાગ ભજવે છે. વિશ્વમાં મુખ્ય ઉત્પાદકો કોણ છે? ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા તમાકુના ઉત્પાદન અને નિકાસમાં મોખરે છે. ભારતમાં તમાકુ ક્યાં ઉગાડાય છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને ચરોતર પ્રદેશ એટલે કે ખેડા અને આણંદ જિલ્લા તમાકુના ઉત્પાદન માટે જાણીતા છે. આ ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં પણ તમાકુ થાય છે. ગુજરાતનું બીડી તમાકુ ઉત્પાદનમાં શું સ્થાન છે? ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનનો લગભગ 80% હિસ્સો ગુજરાતનો છે. તમાકુનો ઉપયોગ શેમાં થાય છે? તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, છીકણી વગેરે બનાવવામાં થાય છે. પણ એ યાદ રાખવું જરૂરી છે કે તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. કોઈ રાજ્યે તેના પર પ્રતિબંધ મૂક્યો છે? હા, તમાકુ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકનારું સિક્કિમ ભારતનું પ્રથમ રાજ્ય છે. હવે રબર વિશે વાત કરીએ. રબર લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી તૈયાર કરવામાં આવે છે. કેવી રીતે? આ દૂધને એકઠું કરીને તેમાં એસેટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરવાથી રબર બને છે. તેનો ઉપયોગ શું છે? રબરનો ઉપયોગ મુખ્યત્વે વાહનોના ટાયર અને ટ્યુબ બનાવવામાં થાય છે. આ ઉપરાંત બીજી ઘણી ઔદ્યોગિક પેદાશોમાં પણ રબર વપરાય છે. રબરની ખેતી માટે શું જરૂરી છે? રબરના ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદવાળા વિસ્તારો અનુકૂળ છે. આ એક પ્રકારની બાગાયતી ખેતી છે. વિશ્વમાં અને ભારતમાં તેનું સ્થાન શું છે? વિશ્વમાં મલેશિયા રબરના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. ભારતનો સમાવેશ પણ વિશ્વના મુખ્ય રબર ઉત્પાદક દેશોમાં થાય છે. ભારતમાં કયા રાજ્યોમાં રબર થાય છે? કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા. કેરળ મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. રોકડિયા પાકોની સાથે સાથે મસાલા અને ઔષધીય પાકોને પણ ભૂલવા ન જોઈએ. બિલકુલ નહીં. ગુજરાત જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં તો વિશ્વમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમા જેવા મસાલા પાકોના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં મોખરે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે? લગભગ 35% જેટલો. કાળા મરી, તજ, લવિંગ જેવા ગરમ મસાલાની માંગ દેશ અને વિદેશમાં ખૂબ રહે છે. ગુજરાતમાં ઔષધીય પાકો કયા થાય છે? ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીંઢિયાવળ, સફેદ મુસળી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુવારપાઠું જેવા ઘણા ઔષધીય પાકોનું વાવેતર થાય છે. આ ઉપરાંત ફુદીનો, મેન્થોલ, પામરોઝા, લેમનગ્રાસ જેવા સુગંધિત પાકો પણ ઉગાડવામાં આવે છે. અને હા, ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી પણ એટલી જ મહત્વની છે. ચોક્કસ. ફળોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે. આપણા દેશમાં કેળા, ખાસ કરીને તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્રમાં, સફરજન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ,
દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા ફળોનું ઉત્પાદન થાય છે. દ્રાક્ષનું ઉત્પાદન પૂરતું છે? ના, દ્રાક્ષનું ઉત્પાદન આપણી માંગ કરતાં ઓછું હોવાથી આપણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી તેની આયાત કરવી પડે છે. શાકભાજી અને ફૂલોનું શું? ભારતમાં વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી તો થાય જ છે અને ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી પણ વ્યાપારી ધોરણે થાય છે. ટૂંકમાં ભારતમાં કૃષિ પેદાશોની વિવિધતા અદ્ભુત છે. પાઠ્યપુસ્તકમાં ગુજરાતમાં ઘાસચારાના પાકો વિશે પણ એક રસપ્રદ નોંધ છે. હા, એ મહત્વનો મુદ્દો છે, કારણ કે રોકડિયા પાકોની ખેતી વધવાને કારણે પશુઓ માટેના ઘાસચારાના પાકોના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટ્યો છે, જેનાથી ઘણીવાર ઘાસચારાની અછત વર્તાય છે. તો કયા ઘાસચારાના પાકો સૂચવવામાં આવ્યા છે? ગુજરાત માટે ખાસ વિકસાવેલી જાતોમાં ધરફ, ગુજરાત ધરફ 1, અંજન, પૂસા યલો અંજન, માર્વેલ, ગુજરાત માર્વેલ ઘાસ 1, શણિયાર, ગુજરાત શણિયાર 1, ઉપરાંત જીંજવો, ધામણ, હેમેઠા, કલાટોરિયા જેવા પાકોનો સમાવેશ થાય છે. તેની કાપણી ક્યારે કરાય? સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં, એટલે કે વાવણી પછી લગભગ 4 મહિને તેની કાપણી કરી શકાય છે. આટલી બધી વિવિધતા અને આટલા બધા પાકો ખરેખર અદ્ભુત છે. પણ આ બધું ઉગાડવાની જે રીતો છે એમાં પણ સમય જતાં ઘણો બદલાવ આવ્યો છે, ખરું ને? ટેકનોલોજીનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. હા, બિલકુલ. પહેલાના સમયમાં ખેડૂતો જે સાધનો વાપરતા હતા, દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું, એની સરખામણીમાં આજે મોટા પાયે ફેરફાર આવ્યો છે. કેવા ફેરફારો? હવે ખેતીમાં ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ સામાન્ય બન્યો છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, હાઇબ્રિડ, બીટી, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિ, ગ્રીનહાઉસ વગેરેનો વપરાશ પણ ખૂબ વધ્યો છે. આ બધા ટેકનિકલ સુધારા ગણાય. આ ટેકનિકલ સુધારાઓમાં મુખ્ય કયા કયા પાસા આવે? મુખ્યત્વે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં પરિવર્તન. સિંચાઈની વાત કરીએ તો પહેલા જ્યાં કોસ કે રેન્ટથી પાણી ખેંચાતું, ત્યાં હવે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ આવી ગયા. પાણી બચાવવા માટે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધ્યો. ખાતરો અને બિયારણમાં શું ફેરફાર થયા? ખાતરોમાં ડીએપી, એનપીકે, યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો વપરાશ વધ્યો. સાથે સાથે હવે જૈવિક ખાતરો, બાયોફર્ટિલાઇઝર્સ, પ્રવાહી જૈવિક ખાતરનું મહત્વ પણ સમજાઈ રહ્યું છે. બિયારણમાં વધુ ઉત્પાદન આપતા બાયોટેક બિયારણો આવ્યા. પાક સંરક્ષણ અને માહિતી પ્રસાર માટે શું થયું? પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો, પણ હવે જૈવિક નિયંત્રણ, બાયોકંટ્રોલ તરફ પણ ખેડૂતો વળી રહ્યા છે. ખેડૂતો સુધી નવી માહિતી પહોંચાડવા માટે રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 180018015551, કિસાન કોલ સેન્ટર, સરકારી વેબ પોર્ટલ, આઈ ખેડૂત, એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ, આ બધા માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાય ખેડૂતોને સીધું માર્ગદર્શન કેવી રીતે મળે છે? સરકાર દ્વારા ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ખેડૂતો સુધી નવા સંશોધનો અને તકનીકો પહોંચાડે છે. દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા પણ ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે શું કામગીરી છે? આ માટે રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. રાષ્ટ્રીય સ્તરે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન જેવી સંસ્થાઓ સંશોધન અને શિક્ષણનું કામ સંભાળે છે. આ તો થઈ ટેકનિકલ સુધારાની વાત, પણ ખેતીમાં સંસ્થાકીય સુધારા પણ એટલા જ જરૂરી છે ને? હા, ટેકનિકલ સુધારાની સાથે સાથે સંસ્થાકીય સુધારાઓ પણ થયા છે. આ સુધારાઓ મુખ્યત્વે જમીનની માલિકી, ખેતી માટે ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ સાથે સંબંધિત છે. જમીનની માલિકી અંગે શું સુધારા થયા? સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી,
ખેડે તેની જમીન જેવા કાયદાઓ દ્વારા ગણોતિયાઓને જમીન માલિકીનો હક આપવાનો પ્રયાસ થયો. કોઈ એક વ્યક્તિ પાસે વધુ પડતી જમીન એકઠી ન થાય તે માટે જમીન ટોચ મર્યાદાનો કાયદો પણ લાવવામાં આવ્યો. ખેડૂતોને નાણાકીય મદદ માટે શું વ્યવસ્થા છે? ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરાઈ છે. રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા પણ કૃષિ ધિરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત બિયારણ, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. પાક નિષ્ફળ જાય તો? કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં છે. જો દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. અને ખેત પેદાશોના વેચાણ માટે ખેડૂતને સારો ભાવ મળે એ પણ જરૂરી છે. હા, એના માટે માર્કેટયાર્ડ APMC ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં કાયદાકીય જોગવાઈઓ હેઠળ ખુલ્લી હરાજીથી ખેત પેદાશોનું વેચાણ થાય છે. સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો પણ આ ક્ષેત્રે કાર્યરત છે. ખેડૂતોને તેમની પેદાશો સાચવવા માટે ગોદામો, શીતગૃહો, કોલ્ડ સ્ટોરેજ અને પરિવહન તથા સંદેશાવ્યવહારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ટેકાના ભાવ વિશે શું કહેશો? ખેડૂતોને તેમની પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા કેટલાક પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP જાહેર કરવામાં આવે છે. આ ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ પણ કામ કરે છે. કઈ સંસ્થાઓ? મુખ્યત્વે 3 સંસ્થાઓ છે. 1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ નેફેડ. 2. ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ ગ્રોફેડ. અને 3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ NDDB. આટલા બધા સુધારાઓ થયા છે, ટેકનિકલ અને સંસ્થાકીય, પણ એક મોટું વળાંક જેણે ભારતીય ખેતીનું ચિત્ર જ બદલી નાખ્યું તે હતી હરિયાળી ક્રાંતિ. એના પહેલાની પરિસ્થિતિ કેવી હતી? હા, હરિયાળી ક્રાંતિ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. એ પહેલા એટલે કે 1960ના દાયકામાં ભારતમાં અનાજની તીવ્ર અછત વર્તાતી હતી. આપણે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે વિદેશથી અનાજની આયાત કરવી પડતી હતી. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? હરિયાળી ક્રાંતિને આપણે આમ સમજી શકીએ: સુધારેલા બિયારણોનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો વધેલો વપરાશ, ખેડૂતોનો સખત પરિશ્રમ, વીજળીના વિતરણમાં સુધારો, સિંચાઈની સગવડોમાં વધારો. આ બધા પરિબળોને કારણે કૃષિ ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉપજમાં, ખાસ કરીને અનાજની ઉપજમાં વધારો કરવાનો હતો. ખેડૂતોને સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેમાં સફળતા પણ મળી. તેની મુખ્ય અસરો શું થઈ? સૌથી મોટી અસર ઘઉં અને ડાંગરના પાકમાં જોવા મળી. આ બંને પાકોનું ઉત્પાદન વિક્રમજનક રીતે વધ્યું. દેશ જે પહેલા અનાજની અછતનો સામનો કરતો હતો તે હવે પર્યાપ્ત ભંડાર ધરાવતો થયો. બીજું કંઈ? હા, અનાજનો બફર સ્ટોક ઊભો થતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિની અસરો ઓછી થઈ. ભૂખમરાની સમસ્યા હળવી બની. અન્ન ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત થયું, જે એક ઐતિહાસિક સિદ્ધિ હતી. પણ શું હરિયાળી ક્રાંતિની કોઈ નકારાત્મક અસરો પણ હતી? તેની કોઈ મર્યાદાઓ? હા, કેટલીક સમસ્યાઓ પણ ઊઠી થઈ. જેમ કે હરિયાળી ક્રાંતિનો લાભ મુખ્યત્વે ઘઉં અને ડાંગર જેવા પાકોને વધુ મળ્યો. રોકડિયા પાકોનું વાવેતર વધ્યું, પણ સામે કઠોળ અને અન્ય ધાન્ય પાકોના વાવેતર અને ઉત્પાદન પર તેની વિપરીત અસર થઈ. તે ઘટ્યું. બીજું? એક જ પ્રકારના પાકનો વારંવાર પુનરાવર્તન થવાથી અને રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે ઘટવા લાગી. પર્યાવરણીય સમસ્યાઓ પણ ઊઠી થઈ. અને તેનો લાભ પણ બધા જ ખેડૂતો કે બધા જ પ્રદેશોને સરખો ન મળ્યો, એટલે પ્રાદેશિક અસમાનતા વધી. એટલે જ હવે બીજી હરિયાળી ક્રાંતિની જરૂરિયાતની વાત થાય છે. બરાબર. વૈશ્વિક બજાર સાથે સ્પર્ધા કરવા અને ટકાઉ વિકાસ માટે હવે બીજી હરિયાળી ક્રાંતિની જરૂરિયાત છે, જે પર્યાવરણને અનુકૂળ હોય અને નાના ખેડૂતોને પણ લાભદાયી બને. તો આ બધા પાસાઓને ધ્યાનમાં લેતા ભારતીય અર્થકારણમાં આજે કૃષિનું યોગદાન શું ગણી શકાય? આટલી બધી ચર્ચા પછી તેનો સાર શું છે? જુઓ, આજે પણ કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે.
તે દેશનો મુખ્ય વ્યવસાય છે અને લગભગ અડધી વસ્તીને સીધી કે આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે. જીડીપીમાં તેનો હિસ્સો કેટલો છે? દેશની કુલ ઘરેલું પેદાશ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો લગભગ 17% જેટલો છે. નિકાસમાં તેનું શું મહત્વ છે? ભારત ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા જેવી અનેક કૃષિ પેદાશોની નિકાસ કરે છે, જેનાથી આપણને મૂલ્યવાન વિદેશી હુંડિયામણ મળે છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત વિશ્વભરમાં બીજા સ્થાને છે. ઉદ્યોગો માટે કૃષિ કેટલી મહત્વની છે? ઘણા ઉદ્યોગોનો આધાર કૃષિ પર છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, તેલ ઉદ્યોગ, ખાદ્ય પ્રસંસ્કરણ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, આ બધા માટે કાચો માલ ખેતીમાંથી જ મળે છે. અને સૌથી અગત્યનું? સૌથી અગત્યનું એ છે કે ભારતના કરોડો લોકોને ખોરાક પૂરો પાડવાનું કામ કૃષિ ક્ષેત્ર કરે છે. અન્ન સુરક્ષાનો આધાર કૃષિ છે. પડકાર છે? મુખ્ય પડકાર એ છે કે ભારતીય ખેતી હજુ પણ મોટા ભાગે અનિયમિત વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડો પર નિર્ભર છે. આ કારણે વૈશ્વિક બજારમાં આપણો દેખાવ હંમેશા સાતત્યપૂર્ણ નથી રહેતો. ખોરાકની વાત આવી એટલે અનાજ સંરક્ષણનો મુદ્દો પણ ખૂબ જ મહત્વનો બની જાય છે. કોઈપણ દેશ માટે પૂરતું અનાજ હોવું કેટલું નિર્ણાયક છે, ખરું ને? ભારત આ બાબતનું સંચાલન કેવી રીતે કરે છે? હા, અન્ન સુરક્ષા કોઈપણ દેશની રાજકીય અને આર્થિક સ્વતંત્રતા માટે પાયારૂપ છે. જો આપણે ખોરાક માટે બીજા દેશો પર આધાર રાખવો પડે તો આપણી સાર્વભૌમતા જોખમાય. હરિયાળી ક્રાંતિ પછી આ સ્થિતિ સુધરી છે? ચોક્કસ. હરિયાળી ક્રાંતિને કારણે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા. વસ્તી સતત વધી રહી છે. 1951માં આપણે 36.1 કરોડ હતા, આજે 125 કરોડથી પણ વધુ છીએ. તેમ છતાં પણ આપણે આપણી અનાજની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે? 1950-51માં આપણું અનાજ ઉત્પાદન લગભગ 51 કરોડ ટન હતું, જે 2013-14માં વધીને 265.04 કરોડ ટન સુધી પહોંચ્યું. આ બહુ મોટો વધારો છે. તો હવે મુખ્ય પડકાર શું છે? ઉત્પાદન વધ્યું છે એટલે આપણી પાસે અનાજનો બફર સ્ટોક એટલે કે અનામત જથ્થો ઉપલબ્ધ છે. આ જથ્થો જાળવી રાખવો અને જરૂર પડે તો વધારવો એ જરૂરી છે. પણ એનાથી પણ મોટો પડકાર છે અનાજનો બગાડ અટકાવવો. બગાડ કેવી રીતે અટકે? અનાજનો સંગ્રહ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કરવો જોઈએ, જેથી તે બગડે નહીં. ગોદામોની વ્યવસ્થા સુધારવી પડે. જો આપણે અનાજનો બગાડ અટકાવી શકીએ તો જે વધારાનું અનાજ છે તે ગરીબોને વિનામૂલ્યે આપીને દેશમાં ભૂખમરાની સમસ્યાને હળવી કરી શકાય છે. સંગ્રહણ અને પ્રબંધન વ્યવસ્થા સુધારવી જરૂરી છે. હા, એ ખૂબ જ જરૂરી છે. સરકારે ગરીબો સુધી અનાજ પહોંચે તે માટે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યુરિટી એક્ટ અમલમાં મૂક્યો છે, જે એક સારી શરૂઆત છે. પણ તેનું અમલીકરણ વધુ સુદૃઢ બનાવવાની જરૂર છે. અને છેલ્લે એક મહત્વનો મુદ્દો વૈશ્વિકીકરણ. 1991 પછી ભારતે પોતાની અર્થવ્યવસ્થાને વિશ્વ માટે વધુ ખુલ્લી મૂકી. એનાથી ભારતીય ખેતી પર શું અસર થઈ છે? વૈશ્વિકીકરણની નીતિ અપનાવવા પાછળનો એક હેતુ એ હતો કે ભારતના ખેડૂતો પોતાની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને વધુ નફો કમાઈ શકે. કેવા ફેરફારો થયા? ખેત પેદાશોની આયાત અને નિકાસ કરવાની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ બની. દાખલા તરીકે ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ વગેરે ચીન જેવા દેશોના બજારમાં વેચાવા લાગ્યા, તો સામે પક્ષે વિદેશોમાંથી જાતજાતના ફળો ભારતના બજારોમાં ઉપલબ્ધ થયા. તેની કોઈ નકારાત્મક અસર? હા, કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી. જેમ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ MNCs ભારતમાં આવી અને તેમણે મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ એટલે કે GM બિયારણો વેચવાનું શરૂ કર્યું. આનાથી કપાસ અને મકઈ જેવા પાકોનું ઉત્પાદન વધ્યું, પણ ખેડૂતો માટે ખેતી ખર્ચાળ બની ગઈ. બીજું શું? આયાત સરળ બનતા આપણા ઘર આંગણે ઉત્પન્ન થતી ખેત પેદાશોને વિદેશી માલ સામે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. ઘણીવાર સ્થાનિક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મેળવવામાં મુશ્કેલી પડી. તો હવે શું કરવાની જરૂર છે? હવે જો આપણે વૈશ્વિક બજારમાં ટકી રહેવું હોય તો આપણી કૃષિ પેદાશોની ગુણવત્તા સુધારવી પડશે. ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી બન્યું છે. આપણે નવી ટેકનોલોજી અપનાવવી પડશે અને ગુણવત્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે શું કરવું જોઈએ? ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને તેઓ વધુ સમૃદ્ધ બને
તે માટે સરકારે આયોજનબદ્ધ પગલાં લેવા પડશે. વૈશ્વિકીકરણના લાભ સામાન્ય ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવો પડશે. મતલબ કે ભવિષ્ય માટે એક નવી વ્યૂહરચના ઘડવી પડશે. હા, ભવિષ્યની વધતી જતી માંગને પહોંચી વળવા અને કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે આપણે જે બીજી હરિયાળી ક્રાંતિની વાત કરી રહ્યા છીએ તેના માટે એક નક્કર વ્યૂહરચના ઘડવી અત્યંત આવશ્યક છે. તો આજે આપણે ભારતીય કૃષિની એક ઘણી લાંબી અને રસપ્રદ સફર ખેડી. આપણે ખેતીના પ્રકારો અને પદ્ધતિઓ જોઈ, વિવિધ પાકો વિશે જાણ્યું, ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ સમજ્યા, હરિયાળી ક્રાંતિની અસરો અને મર્યાદાઓ ચર્ચી, અર્થતંત્રમાં કૃષિનું મહત્વ સમજ્યા અને વૈશ્વિકીકરણના પડકારો અને ભવિષ્યની દિશા વિશે પણ વાત કરી. એ સ્પષ્ટ છે કે ખેતી ભારત માટે જીવાદોરી સમાન છે. ખરેખર, ભારતીય કૃષિએ પરંપરા અને આધુનિકતા, પડકારો અને અપાર સંભાવનાઓનું એક અનોખું મિશ્રણ છે. આ સફરમાં ખેડૂતોનું જીવન ધોરણ સુધારવું, વધતી વસ્તી માટે અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવી, પર્યાવરણનું રક્ષણ કરવું અને વૈશ્વિકીકરણના યુગમાં ટકી રહેવું, આ બધા લક્ષ્યોને એકસાથે સાધવાના છે. અંતમાં અમારા શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ. જેમ જેમ લોકો સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે વધુને વધુ સભાન થઈ રહ્યા છે, તેમ સજીવ ખેતી અને ટકાઉ ખેતી જેવી પદ્ધતિઓ જે અત્યારે કદાચ મર્યાદિત બજારો પૂરતી સીમિત છે, તેને મુખ્ય ધારાની ખાદ્ય ઉત્પાદન પ્રણાલીનો અભિન્ન હિસ્સો કેવી રીતે બનાવી શકાય? શું એ શક્ય છે કે ભવિષ્યમાં મોટાભાગની ખેતી આ સિદ્ધાંતો પર આધારિત હોય? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ભારતીય કૃષિના આ ઊંડાણપૂર્વકના અન્વેષણમાં અમારી સાથે જોડાવા બદલ આભાર.